નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના સુભાનપુરામાંથી નશાકારક કફ સિરપના ગોડાઉનને પોલીસે ઝડપી પાડી 2 ઇસમોની ધરપકડ કરી છે. વડોદરાથી વટામણ તરફ સીએનજી રિક્ષામાં નશાકારક કફ સિરપનો જથ્થો લઈ જવાતો હતો, ત્યારે અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે નશાકારક કફ સિરપનો જથ્થો ભરેલી સીએનજી રિક્ષા ઝડપી પાડી હતી. ત્યારે પોલીસે શહેરના શકીલ શેખ અને પ્રતિક પંચાલને નશાકારક કફ સિરપની બોટલો સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે તે બંનેની પૂછપરછ હાથ ધરતા સુભાનપુરા વિસ્તારમાં આનંદવન કોમ્પ્લેક્સની ઉત્તુંગ બિલ્ડિંગની દુકાનમાં રાજુ નામનો ઈસમ નશાકારક કફ સિરપનું ગોડાઉન ધરાવે છે તેવી માહિતી મળી હતી. પોલીસે સુભાનપુરા વિસ્તારમાં આનંદવન કોમ્પ્લેક્સની ઉત્તુંગ બિલ્ડિંગની દુકાનમાં દરોડો પાડી નશાકારક કફ સિરપનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું. જો કે આ ગોડાઉનની આસપાસના લોકોને પણ નશીલા કારોબારથી બેખબર હતા. પોલીસે રાજુને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.